જય શ્રી કૃષ્ણ. મારી આ ગુજરાતી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. પ્રિય મિત્રો, વિડિયો શરૂ કરવા પહેલા આજે પ્રાર્થના કરીએ. હે કૃષ્ણ, જે ભક્ત આજે આ અમૃતવાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં તમારી કૃપા સદા માટે રહે અને તેમના તમામ કષ્ટ દૂર થાય. મિત્રો, આ અદ્ભુત વાણી સાંભળવા પહેલા તમારા વિચારો અને ભક્તિને વ્યક્ત કરતા નીચે કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂરથી લખો. આપની આ ભક્તિ અમારી આ યાત્રાને વધુ ઉત્સાહી બનાવી દેશે. સાથે જ જો તમે અમારી ચેનલ પર નવા છો તો તાત્કાલિક સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી આપને અમારી દરેક નવી ભક્તિ યાત્રાનો હિસ્સો બનવા મળે. વિડિયોના અંતે તમારા જીવનને બદલવાની શક્તિ ધરાવતી એક વિશિષ્ટ શિક્ષા છે, જે તમારા વિચારને એક નવી દિશામાં લઈ જશે. તેથી અંત સુધી વિડિયો જોવો, કારણ કે તે અંતિમ સંદેશ તમને એક નવી પ્રેરણા અને જીવનને જુદા દ્રષ્ટિકોણથી જોવાનો દ્રષ્ટિકોણ આપશે. તો ચાલો વિલંબ વગર આ દિવ્ય યાત્રાની રચનાને વાંચીએ. કૃષ્ણ કહે છે, જે પસાર થઈ ગયું છે તે માટે શોક કરશો નહીં, અને જે આવવાનું છે તેની ચિંતા પણ ન કરશો. ફક્ત તમારા વર્તમાન કર્મ પર ધ્યાન આપો, કારણ કે ચિંતા કરવાથી ન તો ભૂતકાળ બદલાશે અને ન ભવિષ્ય સુધરશે, પણ તમારું મન અને મગજ ગુલશનમાં ફસાયેલું રહેશે. આને ઊંડાણપૂર્વક અને વ્યાપક રીતે સમજીએ. માનીએ કે તમારા હાથમાં કાચનો ગ્લાસ છે અને તે ભૂલથી તમારા હાથમાંથી પડી જાય છે અને તૂટી જાય છે. હવે તમારી પાસે બે રસ્તા છે. પ્રથમ, તમે વારંવાર આ વિચારો કરશો કે ગ્લાસ તૂટી ગયો, આવું ન હોવું જોઈએ, હવે શું કરવું, અને આ ચિંતામાં પડશો. બીજો રસ્તો એ છે કે તમે સ્વીકારો કે જે થવાનું હતું તે થઈ ગયું, હવે સફાઈ કરવી છે અને આગલા સમયે સાવધાની રાખવી છે. જો તમે પ્રથમ રસ્તો પસંદ કરશો તો શું થશે? તમારું મન પશ્ચાતાપ અને ચિંતામાં ફસાઈ જશે. તમે વારંવાર પોતાને દોષ આપશો અને બીજાને દોષ આપશો, પરંતુ ગ્લાસ પાછો નથી જોડાવાનો. વિપરીત, જો તમે બીજો રસ્તો પસંદ કરશો તો તમે પરિસ્થિતિને સમજશો, આગળ વધશો અને ઉકેલ પર ધ્યાન આપશો. આ તફાવત છે ચિંતા અને ઉકેલ શોધવામાં. ચિંતા ફક્ત તમને ઉલઝાવશે, જ્યારે ઉકેલ તમને આગળ વધવાની શક્તિ આપશે. હવે આને બીજા ઉદાહરણથી સમજીએ. એકવાર એક યાત્રિક જંગલમાં રસ્તો ભૂલી ગયો. તેના પાસે બે વિકલ્પો હતા. એક, ચિંતામાં બેસી રહે, વિચારે કે મારું માર્ગ ભૂલાઈ ગયું છે, જો જંગલી પ્રાણી આવી જશે તો શું થશે, આ કટોકટીમાં ફસાઈ જઈશ. બીજો રસ્તો એ હતો કે તે શાંત અને ધીરજપૂર્વક વિચારે, પોતાની હિંમત બનાવી રાખે, આસપાસના સંકેતોને જોઈ અને ધીરે ધીરે બહાર નીકળવાનો માર્ગ શોધે. જો તે ચિંતામાં જ ફસાઈ રહેતો તો તેનું મન વધુ ઉલઝન અને ખોટા નિર્ણય લેતું. પરંતુ જો તે ધીરજ રાખે અને વિચારીને આગળ વધે તો તેને માર્ગ જરૂરથી મળશે. આ જ વાત આપણા જીવનમાં લાગુ પડે છે. જ્યારે આપણે કોઈ સમસ્યાનો સામનો કરીએ છીએ ત્યારે આપણને બે રસ્તા દેખાય છે. પહેલો ચિંતામાં તૂટી પડવાનો અને બીજો ધીરજ રાખીને ઉકેલ શોધવાનો. જો આપણે પહેલા રસ્તાનો પસંદ કરીએ તો સમસ્યા હલ થતી નથી, પરંતુ અમારા વિચારો વધુ ઉલઝાઈ જાય છે. આ કરોળિયાના ઝાડ જેમ છે, જેમાં જેટલું વધુ હાથ પગ મારશો એટલું જ વધુ તેમાંથી ફસાતા જશો. પરંતુ જો આપણે શાંતિથી અને યોગ્ય દિશામાં વિચારીએ તો તમને ઉકેલ જરૂર મળશે. શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં પણ આપણે એ જ શીખવે છે, કર્મ કરો, ફળની ચિંતા ન કરો. આનો સીધો અર્થ એ છે કે આપણે આપણા કર્મ પર ધ્યાન આપવું જોઈએ, પરંતુ તેના પરિણામની ચિંતા કરીને મનને ઉલઝાવવું નહીં જોઈએ. ચિંતા કરવાથી ન તો સમય પાછો આવે છે અને ન ભવિષ્ય વધુ સારું બને છે. તે ફક્ત આપણા વર્તમાનને બરબાદ કરે છે અને આપણે નિષ્ક્રિય બનાવી દે છે. તેથી જ્યારે પણ ચિંતા તમારા મનમાં આવે ત્યારે પોતાને એક પ્રશ્ન પૂછો, શું મારી ચિંતા કરવાથી કંઈ બદલાશે? જો ઉત્તર ના હોય તો ચિંતા છોડીને ઉકેલ તરફ આગળ વધો. આ જ શ્રી કૃષ્ણનો સાચો ઉપદેશ છે, ચિંતા નહીં, ઉકેલ શોધો. શ્રી કૃષ્ણ કહે છે કે ચિંતા માણસની સૌથી મોટી શત્રુ છે.
જે મન અને શરીર બંનેને નાશ કરી શકે છે. જેમ ધીમે ધીમે જંતુ શરીરને અંદરથી ખોખલું બનાવે છે, તેમ ચિંતા ધીમે ધીમે મન અને આત્માને નબળું બનાવી દે છે. જે વ્યક્તિ પોતાના મન પર કાબૂ નથી રાખી શકતો, તે સંસારમાં ક્યારેય સુખી રહી શકતો નથી. હવે આને વધુ ઊંડાણપૂર્વક અને વ્યાપક રીતે સમજીએ. માનો કે એક વ્યક્તિ હંમેશા આ ચિંતા કરે છે, જો મારી નોકરી જતી રહે તો શું થશે, જો હું બીમાર પડી જાઉં તો શું થશે, જો ભવિષ્યમાં કંઈક ખરાબ થઈ જાય તો. એ વ્યક્તિ રાત દિવસ આ ચિંતાઓમાં જ ડૂબેલો રહે છે. અંતે શું થાય છે? તે ચિંતા તેને માનસિક અને શારીરિક રીતે નબળું બનાવી દે છે. પરંતુ જો તે વ્યક્તિ શાંતિથી વિચારે અને પોતાના વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરે, તો તે સમસ્યાનો ઉકેલ શોધી શકે છે અને ભવિષ્યની ચિંતા કર્યા વિના સુખી રહી શકે છે. આ જ છે શ્રી કૃષ્ણનો ઉપદેશ: ચિંતા નહીં, ઉકેલ શોધો. અને પોતાને દરેક ક્ષણે તણાવમાં રાખે છે. ધીમે ધીમે તેની નીંદ ખરાબ થવા લાગે છે, તેનું મન બેચેન રહેવા લાગે છે અને તેનું શરીર પણ નબળું થવા લાગે છે. તે ન તો ઠીકથી ખાઈ શકે છે અને ન તો શાંતિથી જીવી શકે છે. હવે વિચારો, શું તેની ચિંતાને ભવિષ્ય બદલી નાખ્યું? શું એની નોકરી સુરક્ષિત થઈ ગઈ? અથવા શું તેની તંદુરસ્તી વધુ સારી થઈ ગઈ? નહીં, પરંતુ તેની ચિંતા એ તેને માનસિક અને શારીરિક રૂપે વધુ નબળું બનાવી દીધું. આ તે જ છે જેમ કે કોઈ વ્યક્તિ પોતાના ખભા પર ભારે બોજા લઈને ઊભો હોય અને આ વિચારે કે જો મેં આ નીચે મૂકી દીધો તો શું થશે, છતાં તે તેને મૂકે પણ નહીં. ધીમે ધીમે તેની પીઠ વધુ દુખવા લાગે છે. ચિંતા ફક્ત મન પર જ નહીં, પરંતુ શરીર પર પણ અસર. જ્યારે કોઈ વ્યક્તિ અત્યંત ચિંતા કરે છે, ત્યારે તેના શરીરમાં તણાવના હોર્મોન્સ જેવા કે કોર્ટિસોલ વધવા લાગે છે. આથી તેનું હૃદય ઝડપથી ધબકવા લાગે છે, બ્લડ પ્રેશર વધી જાય છે અને ધીમે ધીમે તેની રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી જાય છે. તેથી જ જે લોકો વધારે ચિંતા કરે છે તેઓ મોટાભાગે બીમાર રહે છે. આને વધુ સારી રીતે સમજવા માટે એક ઉદાહરણ લઈએ. માનો કે એક ખેડૂત છે જે પોતાના ખેતરમાં બીજ વાવે છે. તે રોજ ખેતરમાં જઈને જોતો રહે છે અને વિચાર કરે છે કે જો વરસાદ ન થયો તો શું થશે, જો પાક ખરાબ થઈ ગયો તો શું થશે. તે ચિંતાના કારણે ઠીકથી સૂઈ પણ શકતો નથી. તેની તબિયત બગડવા લાગે છે અને તેનું મન હંમેશા ભયથી ભરાયેલું રહે છે. હવે વિચારો, શું તેની ચિંતા એ વરસાદ કરાવી દીધો? શું તેની ચિંતા એ પાક બચાવી લીધો? નહીં, પરંતુ ચિંતા એ તેને માનસિક અને શારીરિક રીતે વધુ નબળું બનાવી દીધો. શ્રી કૃષ્ણ આપણે શીખવે છે કે ચિંતા કરવા કરતા કર્મ પર ધ્યાન આપવું જોઈએ. જો ખેડૂતે બીજ વાવ્યા બાદ ચિંતા કરવાની જગ્યાએ ખેતરની દેખભાળમાં ધ્યાન આપે, માટીને ઉપજાવ વધારવા પ્રયત્ન કરે અને યોગ્ય સમયે પાણી આપશે, તો તેનો પાક સારો થશે. તે જ રીતે જો આપણે આપણા ભવિષ્યની ચિંતા કરવાની જગ્યાએ આપણા વર્તમાન કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરશું, તો ભવિષ્ય આપમેળે સુખમય બનશે. તો આપણું ભવિષ્ય આપમેળે સુધરી જશે. તો પછી ચિંતા કરવી છોડો. કેવી રીતે? શ્રી કૃષ્ણ કહે છે કે માનવે પોતાના મનનો સ્વામી બનવું જોઈએ, દાસ નહીં. જ્યારે પણ મનમાં ચિંતા આવે, તેણે પોતાના પર હાવી ન થવા દો. ધ્યાન અને પ્રાણાયામ જેવા માર્ગો અપનાવો. તમારા મનને શાંત કરો અને જે પણ સમસ્યા હોય તેનું સમાધાન શોધવાનો પ્રયત્ન કરો. જો ઉકેલ ન પણ મળે તો ઓછામાં ઓછું આ તો સમજો કે ચિંતા કરવાથી કંઈ બદલાશે નહીં, પરંતુ મારું જ નુકસાન થશે. ચિંતા એક એવું જાળ છે જેમાં જેટલું વધુ વિચારો એટલું જ વધારે ફસાઈ જશો. પરંતુ જો આપણે શ્રી કૃષ્ણ દ્વારા બતાવેલા માર્ગ પર ચાલીએ અને મનને શાંત રાખીએ, તો ન માત્ર આપણું મન શાંત રહેશે, પરંતુ શરીર પણ તંદુરસ્ત રહેશે. તેથી ચિંતા ન કરો, ઉકેલ શોધો. મનને શાંત રાખો અને જીવનને હલકાપણાથી જીવો. આ જ છે શ્રી કૃષ્ણની સાચી શીખ. શ્રી કૃષ્ણ કહે છે કે જે થઈ રહ્યું છે તે તમારા માટે સારા માટે થઈ રહ્યું છે. તેથી વ્યર્થ ચિંતા ન કરો. જીવન એ એક એવી કિતાબ છે જેના દરેક વાક્યનો અર્થ તરત જ સમજી શકતા નથી,
પરંતુ જ્યારે આપણે આખી વાર્તા વાંચી લઈએ છીએ ત્યારે સમજાય છે કે દરેક ઘટનાએ આપણને એક વિશાળ હેતુ તરફ દોરી ગયા. આને એક અલગ રીતે સમજીએ. એક વખત એક છોકરાને ચિત્રકામનો બહુ શોખ હતો, પરંતુ તેના માતા પિતાએ ઈચ્છા રાખી કે તે ઇજનેર બને. તેણે ઇજનેરી ભણવાનું શરૂ કરી, પરંતુ તેના મનમાં હંમેશા કળાને લઈને બેચેની રહેતી. તે વિચારતો કે જે હું કરવા ઈચ્છતો હતો તે શા માટે ન કરી શક્યો. પરંતુ તેણે પોતાનું ભણવાનું પૂરું કરી અને આગળ વધ્યો. કેટલાક વર્ષો બાદ તેને એવી નોકરી મળી જેમાં ઇજનેરી અને કળા બંનેની જરૂર હતી. તે સમયે તેને સમજાયું કે જો તેણે માત્ર ચિત્રકામ પર ધ્યાન આપ્યું હોત તો કદાચ આ તક કદી ન મળી હોત. આ જ રીતે જ્યારે જીવનમાં કંઈક આપણા મન મુજબ ન થાય ત્યારે આપણે દુઃખી થઈ જઈએ છીએ, પરંતુ પછી ચાલીને એ જ ઘટના આપણા માટે કલ્યાણકારી બનાવે છે. માનો કે એક વ્યક્તિ ટ્રેન પકડવા માટે દોડે છે, પરંતુ ટ્રેન છૂટી જાય. તે ગુસ્સામાં અને દુઃખમાં આવી જાય છે, પરંતુ પછી ખબર પડે છે કે જે ટ્રેનમાં જવાનો હતો તે ટ્રેનનો અકસ્માત થયો. ત્યારે તે સમજશે કે ટ્રેન છૂટી જવી તેની જિંદગી માટે કેટલું જરૂરી હતું. શ્રી કૃષ્ણ આપણે શીખવે છે કે દરેક ઘટનાનો અર્થ તરત જ સમજાશે નહીં, પરંતુ ભગવાન પર વિશ્વાસ રાખો. જે કંઈ થાય છે તે કોઈને કોઈ હેતુ માટે અને આપણી ભલાઈ માટે જ થાય છે. જ્યારે આપણે આ વિચારધારા અપનાવીએ છીએ ત્યારે જીવનની ચિંતાઓ ઓછી થઈ જાય છે અને આપણે દરેક અનુભવને ખુલ્લા દિલથી સ્વીકારી શકીએ છીએ. તેથી જ્યારે પણ મુશ્કેલ સમય આવે, જ્યારે પણ કંઈક આપણી ઈચ્છા મુજબ ન થાય, ત્યારે પોતાને એક પ્રશ્ન પૂછો, શું હશે? આનો અર્થ સમજાતો નથી, પરંતુ શું ભવિષ્યમાં આ મારા માટે સારો સાબિત થઈ શકે છે? જો હા, તો પછી ચિંતા શા માટે કરવી? શ્રી કૃષ્ણ પર વિશ્વાસ રાખો અને આગળ વધો. મનમાં નકારાત્મક વિચારો ભરવા કરતા ઉકેલ તરફ આગળ વધવું વધુ સારું છે, કેમ કે વ્યર્થ વિચારવાથી રસ્તા આગળ નથી વધતા. ભવિષ્યની અનિશ્ચિતતાઓમાં ફસાઈ રહેવાથી વર્તમાનના સુખનો આનંદ નહીં લઈ શકીએ. જો સામે છે તે જ સાચું. જીવનમાં મુશ્કેલીઓ આવે છે, પરંતુ તેમના વિશે વારંવાર વિચારીને તે વધુ ભારરૂપ બની જાય છે. ઉકેલ શોધવો વધુ મહત્વપૂર્ણ છે. વધારે વિચારવાથી સમસ્યા નાની પણ મોટી લાગે છે. મનને શાંત રાખશો તો ઉકેલ આપમેળે દેખાશે. વિચારોના ભારને જેટલું વધારશો, મનની સ્થિરતા એટલી જ ઓછી થશે. હલકો અનુભવ કરવા માટે વ્યર્થના ઉલઝનોથી દૂર રહો. જે થઈ ગયું છે તે બદલાઈ શકતું નથી અને જે થશે તે સંપૂર્ણપણે રોકી શકતા નથી. પછી તેના વિશે પોતાના મનને શા માટે તણાવમાં મૂકો? કઠિન સમયમાં વારંવાર નકારાત્મક વિચારોને મનમાં લાવવાથી મન વધુ ભારે થઈ જાય છે. ધીરજ રાખો. દરેક અંધકાર પછી પ્રકાશ જરૂર આવે છે. કોઈ વસ્તુ વિશે વધુ વિચારવાથી ઉકેલ નથી મળતો, પરંતુ મન વધુ અસ્થિર થઈ જાય છે. થોભો અને શાંતિથી વિચાર કરો, ઉકેલ જરૂર મળશે. જે વસ્તુ આપણા હાથમાં નથી તે પર વારંવાર વિચાર કરવાથી ફક્ત આત્મશક્તિ નબળી પડે છે. જે શક્ય છે તે પર ધ્યાન આપો. પ્રત્યેક ક્ષણમાં માત્ર આશંકાઓમાં ડૂબી રહેવું એ લડ્યા વિના જ હાર માનવા જેવું છે. સાહસ સાથે આગળ વધવું જ જીવન છે. ભય અને અસુરક્ષાની ભાવના આપણને ત્યાં જ રોકી દે છે જ્યાંથી રસ્તો મળી શકે છે. પોતાને વિશ્વાસ રાખો, ઉકેલ જરૂર મળશે. વિચાર કરવાનું કામ બુદ્ધિનું છે, પરંતુ જ્યારે તે અતિશય વધે તો મનને પીડા પહોંચાડે છે. શાંતિથી વિચાર કરો અને ઉકેલ તરફ આગળ વધો. તો સંતુલન બનાવો. જો માણસ દરરોજ કષ્ટોને લઈને ડરતો રહેશે તો તે ક્યારેય સાચા અર્થમાં જીવનનો આનંદ નહીં લઈ શકે. દરેક સમસ્યાનો ઉકેલ વિચારીને નહીં, પરંતુ સાચા પગલાં લઈને મળે છે. વિચારો પરંતુ તેમના દાસ ન બનો. જો માણસ દરરોજ કષ્ટોને લઈને ડરતો રહેશે તો તે ક્યારેય સાચા અર્થમાં જીવનનો આનંદ નથી લઈ શકે. જો ફક્ત મુશ્કેલીઓમાં જ ફસાયેલો રહેશે તો આનંદ ક્યાંથી આવશે? શાંતિનો માર્ગ દર્શાવવો જરૂરી છે. જેમ પાણીમાં વારંવાર કંકર ફેંકવાથી તેની સપાટી અશાંત થાય છે,
તેમજ દરરોજ ઉલઝનોમાં ફસાઈ રહેવાથી મન બેચેન રહે છે। ખુશહાલ જીવન માટે જરૂરી છે કે બિનજરૂરી વાતોને મન પર ભાર ન બનવા દો। શા માટે ભૂતકાળ વિશે વારંવાર વિચારો છો અને ભવિષ્યની અનિશ્ચિતતાઓથી ડરો છો? તે કરીએ ત્યારે વર્તમાનમાં શું ચાલે છે તે ભૂલી જવાય છે। જેમ કોઈ નાવ કિનારે લંગર નાખીને સમુદ્ર પાર કરી શકતી નથી, તેમજ બિનજરૂરી વિચારોમાં ફસાઈને કોઈ સફળતા પ્રાપ્ત કરી શકાતી નથી। શાંતિ ત્યાં જ હોય છે જ્યાં મન હળવું હોય છે। પોતાને દરેક સમયે વિચારોમાં ફસાવવું નહીં, જીવન સરળ બની જશે। જે મન દરરોજ ઉલઝનોમાં ફસાયેલું રહે છે તે ક્યારે ઉકેલ સુધી પહોંચી શકતું નથી। જેમ ધૂંધળા કાચમાં કશું સાફ દેખાતું નથી, તેમ જ વિચારોનો ભાર વધવાથી સાચો માર્ગ દેખાતો નથી। મનને ભારમુક્ત કરો જેથી જીવનની દિશા સ્પષ્ટ થઈ શકે। દરેક નાની બાબતને લઈને દુઃખી થવું એવું જ છે જેમ હાથમાં કાંટાને પકડી રાખીને દુઃખ સહન કરતા રહેવું, જ્યારે તેને છોડી દેવામાં જ રાહત છે। જે બાબત પર તમારું નિયંત્રણ નથી તે વિશે વિચારવાથી કશું બદલાતું નથી, ઉલટા દુઃખ વધે છે। વધારે વિચારવાથી ન તો ગયા સમયને બદલી શકાય અને ન ભવિષ્યને સંપૂર્ણપણે નિયંત્રિત કરી શકાય, પરંતુ આ વિચારથી વર્તમાન ખરાબ થઈ જાય છે। તેથી જે આગળ છે તેના પર ધ્યાન આપો અને બિનજરૂરી ઉલઝનોથી દૂર રહો। ક્યારેક મન આપણને એવા પ્રશ્નોમાં ફસાવી દે છે કે જેના કોઈ જવાબ નથી હોતા। વિચાર કરતા પહેલા આ જરૂર જોવો કે તમે ઉકેલ શોધી રહ્યા છો કે ફક્ત વધુ પરેશાન થઈ રહ્યા છો। જેમ જલતા દીવાનું અંજવાળું અંધકારને દૂર કરી દે છે, તેમજ આત્મવિશ્વાસનો પ્રકાશ બિનજરૂરી ઉલઝનોને દૂર કરી દે છે। મનમાં વિશ્વાસનો દીવો પ્રગટાવો, ડર અને અનિશ્ચિતતા આપમેળે દૂર થઈ જશે। અમે ઘણીવાર તે વાતોમાં ફસાયેલા રહીએ છીએ જે થઈ શકે તે હતી, પરંતુ થઈ નથી। આવું વિચારીને ન તો સમય પાછો આવશે ન પરિસ્થિતિ બદલાશે। જે વર્તમાનમાં છે તે જ પ્રમાણે જીવો, જેથી ગયેલકાળનો પસ્તાવો અને આવનારા સમયની ચિંતા ઓછા થઈ જાય। જો રસ્તો છે તો ત્યાં ઊભા રહીને વારંવાર વિચારીને કશું નહીં થાય। એક પગલું આગળ વધાવો અને રસ્તો પોતે જ દેખાવા લાગશે। સ્થિર રહેવાથી નહીં, પરંતુ ચાલવાથી જ રસ્તા બને છે। જો ખેડૂત સતત એ જ વિચારે કે વરસાદ થશે કે નહીં, તો તે ક્યારેય બીજ ન વાવશે। તે જ રીતે જીવનમાં પણ દરેક વસ્તુની સંપૂર્ણ ખાતરી મળવાની રાહ જોતા રહેશો તો કોઈ શરૂઆત જ નહીં કરી શકાય। જે કરવું છે તે કરવા વિલંબ ન કરો। જે તમારા કાબૂમાં નથી તે પર વારંવાર વિચાર કરવાથી ફક્ત પોતાની શક્તિ નષ્ટ થાય છે। જે બદલાઈ શકે છે તે પર ધ્યાન આપો, બાકીના સમયને સોંપી દો। જો કોઈ ખૂણાની બારી બંધ હોય તો ત્યાં અંધકાર જ રહેશે। તે જ રીતે જો મન નકારાત્મક વિચારોથી ભરેલું હશે તો જીવનમાં પ્રકાશ નહીં આવે। તમારા વિચારોને બદલો, જીવન બદલાશે। અમે ઘણીવાર કોઈ સમસ્યાને એટલી મોટી બનાવી દઈએ છીએ કે તે આપણા મનથી પણ મોટી લાગવા લાગે છે। પરંતુ જ્યાં મુશ્કેલીઓ નહીં, પણ તેને જોવાનો દ્રષ્ટિકોણ જ આપણને નબળું બનાવે છે। પાણી જો સ્થિર રહેશે તો શાંત દેખાશે, પણ વારંવાર હરકત કરશો તો તે ગંદુ થઈ જશે। મનનું પણ એવું જ છે, જ્યારે સુધી શાંતિ રહેશે ત્યારે ઉકેલ દેખાશે, પરંતુ વારંવાર બિનજરૂરી વાતોમાં ફસાવશો તો ફક્ત પરેશાની જ મળશે। દરેક દિવસ સૂર્ય ઉગે છે, પરંતુ જો કોઈ વ્યક્તિ ફક્ત રાત્રિની વાત કરે તો તેને પ્રકાશ ક્યારે દેખાશે નહીં। જીવનમાં પણ સુખ દુઃખ આવતા જતા રહે છે, પરંતુ જે ફક્ત સમસ્યાઓ પર ધ્યાન આપશે તે સુખનો અનુભવ ક્યારે નહીં કરી શકે। જો કોઈ વાત તમને વારંવાર પરેશાન કરી રહી છે તો વિચાર કરો કે શું આ તમારા હાથમાં છે। જો હા, તો ઉકેલ શોધો, અને જો ના, તો તેને છોડવું પણ સમજદારી છે। જાતને એ વાતમાં ઉલઝાવી રાખવું પોતાના મનને કેદ કરવા જેવું છે। જે વીતી ગયું છે તે પાછું નહીં આવે, અને જે આવવાનું છે તે તમારી વિચારમાં વગર પણ આવશે। તો પછી બે તરફથી ફક્ત પોતાને પરેશાન કેમ કરો? જે આગળ છે તે સંપૂર્ણ રીતે જીવવું એ જ સાચી સમજદારી છે।
ઘણી વખત આપણે નાની બાબતોને એટલી મોટી બનાવી દેતા છીએ કે તે સમગ્ર જીવનને પ્રભાવિત કરવા લાગે છે. જો કોઈ વાતને 10 વર્ષ પછી યાદ કરીને હસી શકશો તો આજે તેને લઈ દુઃખી કેમ થવું? ખુશ રહેવા માટે આ તો જરૂરી નથી કે જીવનમાં કોઈ કઠિનાઈ ન આવે, પરંતુ એ જરૂરી છે કે આપણે દરેક કઠિનાઈને સરળતાથી ઝીલી શકીએ. જેમ તીવ્ર પવનમાં પણ મજબૂત વૃક્ષો ઝૂકે છે પરંતુ તૂટતા નથી, તેમ જ આપણે પણ પરિસ્થિતિઓ સાથે પોતાને ઢાળવા જોઈએ. દરેક વાતને લઈને ગંભીર રહેવું એ એવો જ છે જેમ કે કોઈ દરિયાની તરંગોને પકડી રાખવાની કોશિશ કરે. કેટલીક વસ્તુઓ ફક્ત પસાર થવા માટે જ હોય છે, તેમને પકડી રાખવાથી ફક્ત મન ભારમય બની જાય છે. જ્યાં સુધી મન ભવિષ્ય અને ભૂતકાળના જાળમાં ફસાયેલું રહેશે ત્યાં સુધી વર્તમાનની ખુશીઓ ગુમાવતી રહેશે. જીવન તો ત્યાં પણ જીવાઈ શકે હે જ્યાં તમે હાલ ઊભા છો. તમારા વિચારોને એટલા દૂર ન ભટકાવો કે આજે જે છે તે ખોવાઈ જાય. ઘણા વખત આપણે ભૂલને એટલી મોટી બનાવી દઈએ છીએ કે આગળ વધવાની હિંમત ગુમાવી દઈએ છીએ. પરંતુ વિચારવું જોઈએ કે શું કોઈ વ્યક્તિ ભૂલ કર્યા વિના શીખી શકે? દરેક આંચકો કંઈક નવું શીખવવા આવે છે. તેને પાઠ બનાવો, ભાર નહીં. અમે ઘણી વખત વિચારી બેઠા રહીએ છીએ કે જ્યારે બધું ઠીક થઈ જશે ત્યારે ખુશ રહીશું, પરંતુ આ વિચાર જ આપણને ક્યારેય ખુશ નથી થવા દેતો, કારણ કે જીવનમાં હંમેશા કંઈક ન કંઈક અધૂરું રહેશે. આમ જોવાનું છે કે ખુશ રહેવું એક પરિસ્થિતિ નહીં પણ એક આદત બનાવવી જોઈએ. ઘણીવાર જ્યારે આપણે નવી શરૂઆત કરવા ઈચ્છીએ છીએ ત્યારે મગજ 100 પ્રકારની મુશ્કેલીઓ ગણાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ જ્યારે પહેલું પગલું આગળ મૂકી દઈએ છીએ ત્યારે રસ્તો પોતે જ ખુલી જાય છે. ડર વિચારમાં છે, વાસ્તવિકતામાં નથી. જો કોઈ જૂની વાત આજે પણ તમારા દિલને દુખાવતી હોય તો તે તમારી આજની શાંતિને બગાડી રહી છે. જે વીતી ગયું તે વીતી ગયું, કારણ કે આજે જે છે તે જ સાચું છે. ઘણા વખત આપણે બીજાને ખુશ કરવાના પ્રયાસમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણી ઈચ્છાઓ શું છે એ જ ભૂલી જઈએ છીએ. પરંતુ યાદ રાખો, જો તમે પોતાના માટે નહીં વિચારશો તો બીજાઓ પણ નહીં વિચારે. રાતે જ્યારે સૂઈએ ત્યારે મગજમાં સેંકડો વાતો ગૂંજતી રહે છે જે આપણે શાંતિથી ઊંઘવા દેતી નથી. પરંતુ જો સૂતા પહેલા મનમાં હળવી મીઠી મુસ્કાન લાવવાની આદત પાડો તો સવારનો સૂર્ય પણ વધુ તેજસ્વી લાગશે. હંમેશા દરેક બાબતમાં ગંભીર રહેવું જરૂરી નથી. ક્યારેક તેને છોડી દેવું જ શ્રેષ્ઠ ઉકેલ હોય છે. કેટલાક પ્રશ્નોના જવાબ સમય પાસે જ હોય છે. આપણે ફક્ત ધીરજ રાખતા આવડવી જોઈએ. હંમેશા એ જ ચિંતામાં રહેવું કે લોકો આપણા વિશે શું વિચારે છે તે વ્યર્થ છે. પરંતુ હકીકત એ છે કે કોઈ પણ તમારા જીવનને સંપૂર્ણ રીતે જીવી નથી રહ્યો. જે દિવસે આ સમજ આવી જશે એ જ દિવસે સાચી આઝાદી અનુભવાશે. વીતી ગયેલા પળોને યાદ કરતા જઈશું તો વર્તમાનને જીવવાનો અવસર ગુમાવી બેસીશું. પાછળ જોતા રહીશું તો આગળ વધવાનો રસ્તો ક્યારેય દેખાશે નહીં. ક્યારેક સૌથી મોટો પ્રશ્ન નથી કે આગળ શું થશે, પરંતુ એ છે કે હાલમાં જે કરી રહ્યા છીએ તે આપણને આનંદ આપે છે કે નહીં. જો જવાબ ના છે તો બદલાવ જરૂરી છે. જો કોઈ વસ્તુ તમારી રાતની ઊંઘ ચોરી રહી છે તો વિચાર કરો કે શું તે 5 વર્ષ પછી પણ એટલી જ મહત્વની લાગશે? કદાચ નહીં. તો પછી આજે જ તેને અલવિદા કેમ ન કહી દઈએ? જ્યારે મન ખૂબ જ ઉલઝાઈ જાય ત્યારે પોતાને એક સવાલ પૂછો, શું આ મારા હાથમાં છે? જો જવાબ ના છે તો તેને વિચારીને પરેશાન થવું પણ વ્યર્થ છે. ઘણા લોકો જીવનને જીતવાની દોડમાં એટલા ફસાઈ જાય છે કે સાચી ખુશી તો તેને જીવવામાં છે એ ભૂલી જાય છે. ખ્યાલ રાખો કે તમે ફક્ત દોડતા જ ન રહ્યો અને સાચું જીવન તમારાથી છીનવાઈ ન જાય. મિત્રો, જો આ વિડિયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં. આ વિડિયોને અન્ય મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી તેઓ પણ શ્રી કૃષ્ણની શીખનો લાભ લઈ શકે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો
જેથી આ રીતે પ્રેરણાદાયક અને જીવન બદલાવનાર વિડિયો તમને સહેલાઈથી મળે. તમારા અમૂલ્ય પ્રતિસાદ અમારે માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોમેન્ટ કરીને જરૂર જણાવશો કે આ વિડિયોમાં કઈ વાતે તમારા મનને સ્પર્શ્યું. આ વિડિયોને જોઈને તમારા વિચારોમાં શું બદલાવ આવ્યો તે પણ અમને જણાવશો. મારો આ વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.